નમસ્તે ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે. આજના સમાચારોની વાત કરીએ તો આજના સમાચાર તમામ ખેડૂતો માટે ખાસ આવ્યા છે. તો આજના સમાચારો વિશે વાત કરીએ એ પહેલાં તમે લોકો ચેનલની અંદર નવા હોય અને નવો જ વિડીયો જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો અને નવા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહેશે. તો ચાલો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ. આજના સમાચારો વિશે વાત કરીએ તો જેની અંદર સૌથી જ પહેલાં હવામાન વિભાગની નવી આગાહી, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય તથા ખેડૂતોના દેવા માફ થશે, વગર વ્યાજે 3 લાખની લોન, ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી, આજથી સસ્તા ભાવે મળશે સોનું, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતો માટે નવી યોજના અને લસણના ભાવ પહોંચ્યા આસમાને, જનધન ખાતા માટે 1.30 લાખનો વીમો. તો આ તમામ મહત્ત્વના અને ખેડૂતલક્ષી સમાચારો વિશે વાત કરીશું. એ પહેલાં તમને એક વિનંતી કરીશ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ખાસ કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો અને નવા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. તો મિત્રો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ, જેની અંદર આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ. તો હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનારા 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે, પરંતુ તે દરમિયાન કમોસમી વરસાદની શક્યતા નથી. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે, એટલે ગરમીના પ્રમાણમાં વધારો થશે. આજ 13 ફેબ્રુઆરીથી ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ શરૂ થયો હતો. છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કરા પડવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. 12 અને 13ની મધ્ય ભારતમાં અને 13 થી 15 ફેબ્રુઆરીએ પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. આગળના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ખેડૂતોની કેટલીક શરતો સ્વીકારવા સંમતિ આપી છે. સરકારે કહ્યું છે કે ખેડૂતોના આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે. ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ 2020 રદ કરવામાં આવશે. તેમજ લખીમપુરના ખેડૂતોને વળતર આપવામાં આવશે. જોકે એમએસપીના મુદ્દે હજુ સુધી કોઈ સહમતિ બની શકી નથી. આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ થશે. એટલે કે ખેડૂતો માટે દેવા માફીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે તેમણે કીધું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેશે. મોદી સરકારે આ વચન આપ્યું હતું. કહેવાય છે કે મોદી સરકારનું વચન ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. 2023માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપેલું હતું. આગળના સમાચાર વિશે વાત કરીએ તો વગર વ્યાજે 3 લાખની લોન મળશે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી અને ફ્રી લોન મળશે. આ રકમ કે જેના પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહાયથી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે. આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી બાજુ જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે.
સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે. આગલા સમાચાર વિશે વાત કરીએ તો ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી? અનુમાન લગાવવામાં આવ્યો છે કે 2024માં 7મા તબક્કામાં 18મી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ વખતે પણ એપ્રિલમાં મતદાન થઈ શકે છે. મે મહિનામાં પરિણામ જાહેર થઈ શકે છે. જોકે ચૂંટણી પંચે આ અંગે કોઈ માહિતી આપી નથી. મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચ ફેબ્રુઆરીના છેલ્લા અથવા તો માર્ચના પહેલા અઠવાડિયામાં ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. 16 જૂન 2024ના રોજ 17મી લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ જશે. આગલા સમાચાર વિશે વાત કરીએ તો આજથી સસ્તા ભાવે મળશે સોનું. આરબીઆઈની સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ આજથી રોકાણ કરી શકાશે. 12 થી 16 ફેબ્રુઆરી સુધી યોજના ખુલ્લી રહેશે, જેમાં 1 ગ્રામ સોનાનો ભાવ ₹6,263 રહેશે. ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરવામાં પ્રતિ ગ્રામ ₹50નું ડિસ્કાઉન્ટ મળશે, તેમજ વાર્ષિક 2.50% વ્યાજદરે મળશે. તેની પાકતી મુદત 8 વર્ષની હોય છે. 5 વર્ષ બાદ તેને સંપૂર્ણ વેચી શકાય છે. આરબીઆઈએ બતાવેલા કોઈપણ બેંકમાં જઈ તેની ખરીદી કરી શકાશે. બીજા સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરાવવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ ₹1,000 રહ્યા હતા અને ઊંચા ભાવ ₹1,522 રહ્યા હતા. આ ઉપરાંત મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી, જેમના એક મણના ભાવ ₹400થી લઈ અને ₹661 સુધી નોંધાયા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ₹439 રહ્યા હતા અને ઊંચા ભાવ ₹530 સુધી નોંધાયા હતા. આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના શરૂ થઈ છે. દેશના ખેડૂતો માટે સારા સમાચાર મળ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન પર ₹2,50,000ની સબસિડી આપી રહી છે. કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે. આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાંત્રીકરણ યોજના નામની યોજના ચલાવી રહી છે. રાજ્યમાં લગભગ 80% ખેડૂતો નાના અને સીમાંત જમીન ધારકો છે. સ્વાભાવિક છે કે તેની આવક ઘણી ઓછી છે. આવા ખેડૂતોની મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો, મહિલાઓ, ખેડૂતો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સબસિડી આપવામાં આવશે. બીજા સમાચાર વિશે વાત કરીએ તો લસણના ભાવની અંદર પહોંચ્યા આસમાને ભાવ. દરેક વાનગીમાં વપરાતું આદુ અને લસણના ભાવ આસમાને છે. હાલમાં લસણનો ભાવ ₹500 પ્રતિ કિલો અને આદુનો ભાવ ₹350 પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. લસણની કિંમત કેટલીક જગ્યાએ ₹600થી પણ વધુ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં છૂટક બજારમાં લસણ ₹350થી ₹400ના ભાવે મળી રહ્યું હતું. વેપારીનું કહેવું છે કે ઉપજમાં તીવ્ર ઘટાડો થતાં ભાવ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે નવા પાકો માટે તેઓએ 2 મહિના સુધી રાહ જોવી પડી શકે છે. આગલા સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતું કે જેની અંદર 1.30 લાખનો વીમો મળશે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાની અંદર ખાતાધારકને કુલ ₹1.30 લાખનો લાભ કરવામાં આવશે. આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. ખાતાધારકોને ₹30,000ના સામાન્ય વીમા સાથે ₹1 લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ખાતાધારકને અકસ્માત થાય તો ₹30,000 આપવામાં આવે છે.
જો આ અકસ્માતમાં ખાતાધારકનું મૃત્યુ થાય તો 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. એટલે કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ મળી શકે છે.